આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। હું છું આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારે પાલનપુર તાલુકાના ગામોમાં ખેડૂતો નોંધણી કરાવવા આવતા સર્વર ડાઉન રહેતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી યોગ્ય કામ કરવામાં આવે તેવી ખાસ હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। સરકાર દ્વારા ખેડૂતોને નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોની નોંધણી પ્રક્રિયામાં વિલંબ ઊભો થતો આવી રહ્યો છે અને જેમાં ખેડૂતો વહેલી સવારથી જ ગ્રામ પંચાયતમાં પોતાની નોંધણી કરાવવા માટે આવે છે, પરંતુ સર્વર ડાઉન હોવાને કારણે કલાકો સુધી ખેડૂતોને બેસી રહેવું પડે છે। અને આ અંગે ખાસ ગઢ પંથકના એક ખેડૂતને જણાવ્યું હતું કે અમે ખેતીનું કામ ધંધો મૂકી નોંધણી કરવા માટે ગ્રામ પંચાયતમાં આવ્યા છીએ, પરંતુ છેલ્લા 2-3 દિવસથી નોંધણી પ્રક્રિયાની કામગીરીમાં સર્વર ડાઉન હોવાને કારણે કામ થઈ શકતું નથી અને તેથી લાંબી લાઈનો લાગી છે, જેમાં અમારે ઊભું રહેવું પડે છે। છેલ્લી તારીખ 25 નવેમ્બર છે, પરંતુ આ સર્વર ડાઉન હોવાને કારણે યોગ્ય રીતે કામગીરી થઈ નથી શકતી અને તેના કારણે કેટલાક ખેડૂતો નોંધણી વગર ચિંતિત રહી જાય તેમ છે। અને તો સરકાર દ્વારા ખાસ આ બાબતે ઝડપથી ખેડૂતોને નોંધણી થઈ શકે તે દિશામાં પણ ખાસ કામગીરી કરવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે। અને અહીંયા સર્વર નહીં આવતું અને હવે અહીંયા અમે લાઈનમાં ઊભા રહો, ધક્કા ખાવ છો અને અમારું કામ આગળ ચાલતું નથી, તો હવે અમારે ખેતી કરવી, ઘરનું કામ કરવું કે અહીંયા લાઈનમાં ઊભું રહેવું। અમારી માંગ એ કે સરકાર સર્વર ચાલુ કરે કે તો પછી આ કામ અમને બંધ કરી નખાવે। બરાબર, મારું નામ રઘાભાઈ। ચાલુ નહીં થતું, એ સર્વર આવતું નહીં, ખેડૂતો કેટલાય દિવસથી હેરાન થાય છે અને પબ્લિક આખો દિવસ આ લાઈનમાં ઊભી રહીને જિંદગી કાઢે છે। તકલીફ એટલે સીધા જે ખેડૂતોને 2000 રૂપિયા મળે છે ને, એમાંથી સરકારનો પ્લાન એમ છે કે 25 તારીખ સુધી જેટલા ખેડૂતો ના કરાવી શકે એટલા લોકોને સીધા કોઈને કોઈ કહેવું ના પડે અને સીધા એ ખેડૂતોને 2000 આલવાના બંધ થઈ જાય, એટલે સરકારને પૈસા બચાવાય, બીજું કોઈ નહીં।